નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। હાસોટ તાલુકા પ્રાથમિક શાળા સાહોલમાં બ્લેક ડે ઉજવાયું। જીસીઆરટી અંતર્ગત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નીરજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બ્લેક ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાઓમાં આવ્યા હતા। બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બ્લેક ડેમાં બાળકોને સફાઈ અંગે પ્રદર્શન, માસ્ક ડ્રીલ, યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। આ સાથે શૈક્ષણિક રમતો, ગીત, સંગીત જેવી પ્રવૃત્તિઓ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોને સર્વાંગી વિકાસ થાય એના મુખ્ય હેતુ રહેલો છે, જેને શાળા પરિવારે ટીમવર્કથી સાર્થક કર્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બ્લેક ડેની ઉજવણી કરવામાં આવી। સૌ પ્રથમ અમે સૌએ સફાઈ સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો, શારીરિક કસરતો, માસ્ક ડ્રીલ કરેલ હતું। અંતે ગીત સંગીતમાં ભાગ લઈ વાર્તા, અંતાક્ષરી, બાળગીત જેવી સ્પર્ધામાં ભાગ લીધો। આજે અમને ખૂબ જ મજા આવી। નમસ્કાર। આજ રોજ અત્રે પ્રાથમિક શાળા સાહોલમાં બ્લેક ડે નિમિત્તે બાળકોને શાળા સ્વચ્છતા, શાળા સફાઈ, વિવિધ રમતો, યોગાસનો, આસનો તેમજ શારીરિક કસરતો કરવામાં આવી, જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને બાળકોએ આ બ્લેક ડેને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો, જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ।